अन्य अधिकारीओने त्यां तपास करवामां आवी होवानी विगतो पण सामे आवी रही छे। खूब ज मोटा समाचार सुरेन्द्रनगरथी के ज्यां ईडी द्वारा दरोड़ा पाडवामां आव्या अने मोटी कार्यवाही करवामां आवी। आ दरोड़ा बाद ईडीए नायब मामलतदारनी धरपकड़ करी होवानी विगतो सामे आवी छे। नायब मामलतदार चंद्रसिंह मोरीनी धरपकड़ करवामां आवी छे। खूब ज मोटी आ कार्यवाही अन्य अधिकारीओने त्यां पण तपास करवामां आवी शके छे। कोई मोटो मामलो अहींया सामे आवे तेवी पूरी शक्यता जोवाई रही छे। ईडीनी टीम नायब मामलतदार चंद्रसिंह मोरीने लईने विशेष अदालत में पहुंची होवानी पण विगतो छे। नायब मामलतदार चंद्रसिंह मोरीने अमदावादनी विशेष अदालत में रजू करवामां आव्यो छे। ईडी द्वारा 14 दिवसना रिमांडनी मांग करवामां आवशे। खूब ज मोटी विगत 14 दिवसना रिमांडनी मांग करवामां आवशे। आ समयगाळा दरमियान अन्य मोटी विगतो पण बहार आववानी शक्यता, अन्य मोटा माथाना नाम बहार आववानी शक्यता। जमीन संपादनमां मोटा गोटाळा करीने नाणकीय कौभांड मुद्दे कार्यवाही करवामां आवी छे। गईकाले सुरेन्द्रनगर कलेक्टर सहित अन्य अधिकारीओना घरे ईडी द्वारा दरोड़ा पाडवामां आव्या हता। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સંવાદદાતા જયેશ જોડાયા છે। જયેશ, ઈડીના દરોડા બાદ જે મોટી કાર્યવાહી અહીંયા કરવામાં આવી, નાયબ મામલતદારની ધરપકડ કરવામાં આવી છે, વધુ વિગતો શું પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી સુરેન્દ્રનગર કલેક્ટરને સહિતના અધિકારીઓ છે ત્યાં ગઈકાલે ઈડી દ્વારા દરોડા છે તે પાડવામાં આવ્યા હતા અને મોડી રાતથી ચાલેલા દરોડા બીજા દિવસે સુધી છે તે ચાલ્યા હતા। એટલે અંદાજિત 24 કલાકથી વધુ સમય સુધી દરોડા છે તે ચાલ્યા હતા ને એમાં હવે સમાચાર આવી રહ્યા છે કે નાયબ મામલતદાર જે ચંદ્રસિંહ મોરી છે તેમને ત્યાંથી 60 લાખ રૂપિયા કેસ છે તે ઈડીને હાથ લાગ્યા છે। ત્યારબાદ ईडी द्वारा છે તે ચંદ્રસિંહ મોરી છે તેની ધરપકડ કરવામાં આવી છે ને તેને અત્યારે અમદાવાદની જે ઈડીની વિશેષ અદાલત છે ત્યાં રજૂ કરવામાં આવ્યું છે ને ઈડી દ્વારા છે તે 14 દિવસના રિમાન્ડની પણ માગણી છે તે કરવામાં આવશે। પરંતુ અત્યારે મહત્વનું અપડેટ એ આવી રહ્યું છે કે જે પૈસા કેસ રિકવર થયા છે ને ઈડીએ છે તે હવે ગુજરાત એસીબીને જાણ કરવામાં આવી છે ઈડી દ્વારા અને ગુજરાત એસીબી દ્વારા પણ સમગ્ર મામલે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। મોરી છે તે રાજ્ય સરકારનો કર્મચારી છે ને એટલા માટે એસીબી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે। જયેશ, આ જે રીતની ઘટના સામે આવી છે, પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે અને આ રિમાન્ડ દરમિયાન અન્ય મોટા ઘોટાળા, અન્ય મોટા નામ ખુલવાની પણ શક્યતા જોવાઈ રહી છે, તેને લઈને કોઈ વિગતો? ચોક્કસથી, કારણ કે જે પ્રકારે નાયબ મામલતદાર અને તેની સાથે કામ કરતા જે કર્મચારીઓ છે તેને ત્યાં પણ ઈડી દ્વારા છે તે દરોડા પાડવામાં આવ્યા છે અને જમીન વિવાદને લઈને આ કેસ છે તેમાં ગોટાળા કરતા હોય એ પ્રકારની વિગતો હાલ પ્રાથમિક રીતે સામે આવી રહી છે। હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ જમીન સંપાદનમાં મોટા ગોટાળા કરીને નાણાકીય કૌભાંડ છે તે આચરાતું હોય એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે ને હાલ ઈડીની ટીમ છે તે ચંદ્રસિંહ મોરીને લઈને અમદાવાદની વિશેષ અદાલતમાં પહોંચી છે જ્યાં તેના રિમાન્ડ માટેના ગ્રાઉન્ડ છે તે રજૂ કરવામાં આવી રહ્યા છે ને 14 દિવસના રિમાન્ડની માગણી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે માનવામાં આવી રહી છે કે ખૂબ જ એક મોટું નેક્સસ છે તે ચાલી રહ્યું હતું ને ચેન છે તે ચંદ્રસિંહ મોરીથી લઈ અને હજુ પણ ઉચ્ચ અધિકારીઓ સુધી જાય એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે। પરંતુ છેલ્લા 2 દિવસથી જે દરોડા ચાલી રહ્યા હતા એમાં સૌથી મોટું અપડેટ એ છે તે આવી રહ્યું છે કે ઈડીને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે તેમને ત્યાંથી 60 લાખ રૂપિયા છે તે રિકવર થયા છે અને ત્યારબાદ તેની ધરપકડ કરીને ઈડીની વિશેષ અદાલત અમદાવાદ ખાતે તેને રજૂ પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે હવે એસીબી દ્વારા પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બિલકુલ જયેશ, આભાર વિગતો બદલ। તો આ એક મોટી અપડેટ સામે આવી રહી છે। 60 લાખ રૂપિયાની રકમ જે કબજે કરવામાં આવી છે। ખૂબ જ આ મોટા સમાચાર સુરેન્દ્રનગરથી કે જ્યાં ઈડીના દરોડા બાદ આ મોટી કાર્યવાહી સામે આવી છે। ઈડી દ્વારા નાયબ મામલતદારની ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે। અન્ય અધિકારીઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાંથી 60 લાખ રૂપિયા રોકડા મળ્યા છે। ખૂબ જ મોટી રકમ અને જેનો હિસાબ નથી। ઈડીએ એસીબીને જાણ કરતા એસીબીએ સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે। મોરી રાજ્ય સરકારનો કર્મચારી હોવાથી એસીબીની કાર્યવાહી અહીંયા સામે આવી। ઈડીની ટીમ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને લઈને ઈડીની વિશેષ અદાલતમાં પહોંચી હોવાની વિગતો છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો છે। ઈડી દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે। જમીન સંપાદનમાં મોટા ગોટાળા કરીને નાણાકીય કૌભાંડ મુદ્દે આ કાર્યવાહી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ, ગઈકાલે સુરેન્દ્રનગર કલેક્ટર સહિત અન્ય અધિકારીઓના ઘરે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા।